જોઈએ, મોંઘવારીને થોડું કાબુ પર લેવું જોઈએ। એ આપણા હાથમાં તો નથી, એ સરકારના જ હાથમાં છે। કાયદો ચાહે કોઈ પણ હોય, તેનો અમલ ત્યારે જ શક્ય બને છે જ્યારે લોકોમાં તે અંગે જાગૃતિ હોય। નાના ગરીબ અસહાય બાળકોના જીવન સાથે છેડા કરતી બાળ મજૂરીના દૂષણને કેમ નાથી શકાતું નથી? આ વિશે જોઈએ એક્સપર્ટનું મંતવ્ય। ડેવલપમેન્ટ સેક્ટરના વ્યક્તિ તરીકે હું એટલું કહી શકું કે જો હું કોઈ વેપારી સામે એક્શન લઈ અને એ બાળકને કાયદાનો મદદ લઈને ત્યાંથી છોડાવું, સાથે સાથે મારી પહેલી જવાબદારી એ છે કે એ બાળકના પુનઃવસનનું શું। ચોક્કસપણે હું માનું છું કે નાના બાળકોને મજૂરીએ ના જ રાખવા જોઈએ, એ કાયદાનું પાલન પણ થવું જોઈએ, પણ એની સાથે સાથે અગત્યની વસ્તુ એ છે કે એ બાળકને જ્યાંથી છોડાવવામાં આવે તો એને આર્થિક પુનઃવસન સાથે સાથે એના કુટુંબનું કે એના સમાજના પુનઃવસનનો મુદ્દો છે। જો એ પુનઃવસનની કામગીરી પહેલેથી જ આપણે વિચારેલી હોય, એ આયોજનમાં હોય, તો ચોક્કસપણે આપણે આ બાળકને બાળમજૂરીથી છોડાવી શકીએ અને એને મુખ્ય પ્રવાહમાં જોડી શકીએ। જેવી રીતે વેપારીઓ પાસે પણ એના વાલીઓ અને બાળકો પોતાની ઈચ્છાએ પ્રયત્ન કરતા હોય કે એના બાળકને મજૂરીએ રાખવામાં આવે, એના બેકગ્રાઉન્ડમાં જે આર્થિક કારણો છે એને પણ જો જોવામાં આવે અને સાથે સાથે વેપારીઓને પણ એટલા સંવેદનશીલ બનાવવામાં આવે કે આ નાના બાળકો છે, એનું પોતાનું એક ભવિષ્ય છે, એ આપણા દેશના ભવિષ્યના નાગરિકો છે અને બાળકો જોડેથી અમુક પ્રકારનું કામ ન લઈ શકાય, અને હું તો એવું કહું છું કે કામ જ ના લઈ શકાય। બંને મુદ્દાઓ પર પાસાઓ પર કામ કરવામાં આવે તો જ આ પ્રશ્નનું સોલ્યુશન મળશે। તો આજે વાત કરી સમાજમાં જોવા મળતી બાળ મજૂરીની। ફરી મળીશું જનતાને સ્પર્શતા અન્ય મુદ્દા સાથે। હાલ મને રજા આપો। નમસ્કાર।